તો આ ખરેખર તો ખોટું કહેવાય. વનતારામાં જો આ રીતે પ્રાણીઓને ત્યાં લઈ જવામાં આવતો હોય, જેનો ખોરાક પ્રાણીઓ છે, એટલે કે હિંસક પ્રાણી જે એના માટે લઈ જવામાં આવતો હોય, તો ખરેખર તો આ ક્રૂરતા જ કહી શકાય. રિલાયન્સની પોતાની ક્રૂરતા કહી શકાય આવું, જો એ હોય તો આ જે 3 કન્સાઇનમેન્ટ પકડાયા, હમણાં પકડાયા, કેટલો સમયમાં પકડાયા છે? હવે આ સમથિંગ જાન્યુઆરીમાં એક કન્સાઇનમેન્ટ પકડાયું હતું જામનગર રેલવે સ્ટેશન, અને એના પહેલા લગભગ 8 મહિના પહેલા બરોડામાં પકડાયું હતું. હવે ઇન શોર્ટ શું છે, બધા પેટ શોપ વાળા આ રીતના ધંધા કરતા હોય છે, મોટા પ્લોટમાં એ લોકો બહારથી લાવતા હોય છે. હવે એક્ઝોટિક છે તો એક્ઝોટિક્સ ની આડમાં આ બધું ચાલી રહ્યું છે. હવે બધું જ જામનગર શા માટે જાય છે? અમદાવાદ છે, સુરત છે, આ બધી સિટીમાં કેમ નથી? અને આટલો બધો લોટ ત્યાં જવાનું કારણ શું? હવે અમે કોઈના પર આક્ષેપ નથી કરતા, તો આટલું બધું શું કામ? જયારે પકડતા હોય તો પછી એ લોકોને એવા યુરોબી આવતા હોય કે આ રીતના છે, આ રીતના છે.